ખાતર નખાય છે. આમ તો જો આપણે ગિરનાર પણ દેખાતો નથી અત્યારે, તો વરસાદનું જોર પણ બહુ જોરદાર દેખાય છે. જાણે કે આવી જાય તો વધારે સારું. જોરદાર દેખાય છે. અડધું તો વહી ગયું છે ને અડધું આપણે બાકી છે. અને વરસાદ પણ મંડાઈ ગયો છે. જૂનાગઢની ઓલી બાજુ તો દેખાય છે જોરદાર વરસાદ પડતો હોય એવું. જો તમે પણ જોઈ શકો છો ને, એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે બધું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા લોકોને તમારા બધાનું સ્વાગત છે. આજે તો હું અને દિજાબેન બંને વાડી આવ્યા છીએ પાણી વારવા માટે. આપણે ખેતર ઓરવવાનું છે તો ત્યાં આપણે આવ્યા છીએ. જો આપણું ખેતર છે અને આમાં ઓરવવાનું છે. આપણે ચાલુ કરવાનું છે, આપણે ઓરવવાનું, અને પછી એમાં મગફળી વાવવાની છે. તો આજે જો દિજાબેન પણ જો નાસ્તો લઈને આવી ગયા છે. કેમ છે દિજાબેન? સારું ને? મજા આવે છે વાડીએ તમને? એમ હોવાનું મન થઈ જાય છે. એને તો વેફર અને કેરી લઈ આવ્યા છે દિજાબેનને નાસ્તો કરવા માટે. પાણીનો શીશો તો ભરેલો હોય જ આપણે ભેગો. અને દિજાબેનને રડી ગયું. ઘરે તો ગરમી બહુ થતી હતી, તેને લઈ આવ્યો છું વાળી. અત્યારે અહીંયા તો કુંડીમાં પાણી આવશે અમારે. તો દિજાબેન નાવાનું પણ કામ કરવાના છે. આજે તો બહુ નાવાના છે. હમણાં કેટલા દિવસે વાડીએ ગયા નથી નાવા માટે. નાવાનું છે અને આપણે પાણી વારવાનું છે આની અંદર. ઘડીએ ને ઘડીએ પાણી. આવ્યા હતા ને, આવું થોડી થોડી જામ પાયરું બાંધી દઈએ ને ચાહમાં, તો આપણે તૂટે ઓછું, તો રિપેરિંગ ઓછું કરવું પડે ચાલુ પાણીએ. એટલે આપણે વળગી ગયા છીએ રિપેરિંગ કરવા માટે. 3 ને 4 ખાની અંદર આપણે મન્ય કરવા, એટલે આપણું વ્યવસ્થિત પાણી હાલે. કેમ થયું બેન? અમારા દિજાબેન જો આજે તો વાડી આવી ગઈ ને મોજ પડી ગયો દિજાબેનને. કુંડીમાં નાવાની કેટલા દિવસ પછી આજ કુંડીમાં નાયા. પડી જાય જલ્દી કર, મોડું કરીને ફોન આવ્યો મારે. હા તારી જો પડી ગયા દિજાબેન. કેમ છે બધા? મજામાં ને? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે વાડીએ જવાનું છે ખાતર લઈને, કારણ કે મગફળી વાવવાની છે. તો ભેગું વળે એનું ખાતર લીધું છે તો આપણે નાખવાનું છે. આપણે ઓર્ગેનિકની તરફ આગળ વધીએ છીએ એટલા માટે. અને આ તો અમારે જો રોજિંદુ કામકાજની અંદર વળગી ગઈ છે કપડાં ધોવા માટે. તો ચોમાસાની અંદર પછી ફૂંકાવાનો પ્રશ્ન ન રહ્યો. અત્યારે શું છે કે ગરમી જેવું વાતાવરણ છે, તડકો છે તો ફૂંકાઈ જાય, જાડા ગોદડા હોય. ચાલો આપણે ગાડી પર ખાતર લઈ ભાગીએ વાળીએ. ખાતર છે એ ભરે હું લઈ જાય ગાડી ઉપર, પછી ભાગવા માંડે. 5 થેલી ખાતરની આવી ગઈ છે. ગાડી પણ તૈયાર છે અને ખાતર પણ તૈયાર છે. પછી જાય અને આજે વાવવાનું છે. અડધું વાવશું ને અડધું બાકી રાખી દે. ઓરવા આવ્યું એટલે વાવ દે જ. બપોર પછી જાવું આપણે પણ થોડોક વિડીયો શૂટ કરવા, જો ટાઈમ મળશે તો. પણ આવી ગયા છે અને આપણે લાઇટ પણ આવી ગઈ છે. અત્યારે પાણીનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે. મોટર ચાલુ થઈ ગઈ છે ઓટોમેટિકમાં, એટલે આપણે ચાલુ કરવાની હોય નહીં. જો થઈ ગઈ છે અને જો પાણી પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું. ધોરિયાની અંદર જાય છે.
અને આપણે જો આ ગાડીમાં ખાતર પણ ત્યાં લઈ આવ્યા હતા, ત્યાં ઉતારી દીધું છે ખાતર પણ. બપોર પછી તે ખાતર નાખવાનું કામ ચાલુ કરવાનું છે. અળસિયાનું ખાતર છે એટલે ભેજ હોય એટલે ભેજની હિસાબે અળસિયું અંદર ઉતરી જાય એટલે આપણે તે પણ આમાં નાખવાનું છે. અને મગફળીનું વાવેતર પણ કરવાનું છે આની અંદર. વાવેતર પણ ચાલુ થઈ ગયું છે. હાથે આવી ગયું છે, વાવેતર ચાલુ કરી દીધું છે. ખાતર નખાય છે. આમ તો જો આપણે ગિરનાર પણ દેખાતો નથી અત્યારે, તો વરસાદનું જોર પણ બહુ જોરદાર દેખાય છે. જાણે કે આવી જાય તો વધારે સારું. જોરદાર દેખાય છે. અડધું તો વહી ગયું છે ને અડધું આપણે બાકી છે. અને વરસાદ પણ મંડાઈ ગયો છે. જૂનાગઢની ઓલી બાજુ તો દેખાય છે જોરદાર વરસાદ પડતો હોય એવું. જો તમે પણ જોઈ શકો છો ને, એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે બધું. માં દીકરી મહિની રમવા. પપ્પા પણ આવી ગયા છે. ત્રીજા પપ્પા અને મમ્મી બધા વર્ગી ગયા રમવા. આપણે અહીંયા વિડીયોનો આપણો એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.